એક કરુણ અને હૃદયસ્પર્શ વાર્તા। મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી સત્ય ઘટના પરથી પ્રેરિત કરુણ વાર્તા, જે આપણને શીખવે છે કે સાચી ખાનદાની પૈસાથી નથી, પરંતુ સંસ્કાર, મહેનત અને માનવતાથી ઓળખાય છે। વાર્તા ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ગોંડલ તાલુકાના મોણપરી ગામમાં વર્ષો પહેલાં કાઠિયાવાડની શાન ગણાતા દરબાર ખોડાભાઈ રહેતા હતા। તેમનું ઘર મોટું નહોતું, સંપત્તિ પણ બહુ નહોતી, પરંતુ આખા પંથકમાં તેમની ખાનદાનીની ચર્ચા થતી। ખોડાભાઈની પત્ની રૂપાબા અત્યંત સંસ્કારી અને મહેમાન પ્રેમી હતા। ઘરમાં ગરીબી હોવા છતાં કોઈ મહેમાન દરવાજેથી ભૂખ્યો પાછો ન જતો। એક વર્ષ દુષ્કાળ પડ્યો, ખેતરો સુકાઈ ગયા, ઘરમાં અનાજનો એક દાણો પણ બચ્યો નહોતો। રોજિંદુ જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું। એક સાંજના સમયે વરસાદની આશા વિના આકાશ તરફ જોતા ખોડાભાઈ ઓટલે બેઠા હતા। તે સમયે દૂરથી એક થાકેલો મુસાફર ઘોડા પર આવી પહોંચ્યો। રામ રામ દરબાર, મુસાફરે કહ્યું। આવો ભાઈ, રામ રામ। મહેમાન ભગવાન સમાન હોય છે, ખોડાભાઈએ પ્રેમથી જવાબ આપ્યો। મુસાફર આખો દિવસ ભૂખ્યો હતો। રૂપાબાને ખબર પડી કે ઘરમાં તો લોટ પણ નથી। તેણીના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ। રસોડામાં જઈ તેણે ડબ્બા ખખેર્યા, કાંઈ કશું નહોતું। ત્યારે રૂપાબાની નજર પોતાના ગળામાં રહેલા એકમાત્ર સોનાના મંગળસૂત્ર પર પડી। આ મંગળસૂત્ર તેના માતા પિતાએ છેલ્લી નિશાની હતી। તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તરત જ તેણે વિચાર્યું, મહેમાન ભૂખ્યો સૂઈ જાય એ આપણા ઘરની ખાનદાની નથી। મિત્રો, વાર્તા જરૂર આખી સાંભળજો। તેણે પડોશીના ઘરે જઈ મંગળસૂત્ર ગીરવે મૂકી થોડા લોટ, ઘી અને દાળ લાવી રાત્રે મહેમાન માટે પ્રેમથી ભોજન તૈયાર કર્યું। મુસાફરે પેટ ભર્યું ભોજન લીધું। તેણે આશ્ચર્યથી પૂછ્યું, દરબાર, આ દુષ્કાળમાં પણ તમે એટલો આદર કેમ આપો છો? ખોડાભાઈ હસ્યા, અમારા પૂર્વજોએ શીખવ્યું છે કે મહેમાનને માન આપવું એટલે ભગવાનને માન આપવું બરોબર છે। મુસાફર રાત્રે ત્યાં જ રોકાયો। બીજા દિવસે સવારે વિદાય લેતા તેણે માત્ર એટલું જ કહ્યું, તમારી આ મહેમાન ગતિ હું ક્યારેય ભૂલીશ નહીં। અને ચાલ્યા ગયા। થોડા મહિનાઓ પછી ગામમાં સમાચાર આવ્યા કે રાજ્યના રાજવી દરબારનો કાફલો આવવાનો છે। આખું ગામ તૈયારીઓમાં લાગી ગયું। જ્યારે કાફલો ગામમાં આવ્યો ત્યારે સોનાના આશ્ચર્ય વચ્ચે રાજવી સીધા ખોડાભાઈના ઘરે પહોંચ્યા। ખોડાભાઈ ચોંકી ગયા। રાજવી હસ્યા અને બોલ્યા, દરબાર, મને ઓળખ્યા કે નહીં? ખોડાભાઈએ ધ્યાનથી જોયું, આ તો એ જ મુસાફર હતો। રાજવી બોલ્યો, તે દિવસે હું સામાન્ય વેશમાં લોકોની પરખ કરવા નીકળ્યો હતો। ઘણા ઘરોમાં ગયો, પણ ક્યાંય સન્માન મળ્યું નહીં। તમારા ઘરમાં ગરીબી હતી, છતાં દિલની અમીરી હતી। રૂપાબાની આંખોમાં આંસુ આવી ગયા।
રાજવીએ આગળ કહ્યું, મને ખબર પડી કે મહેમાનને જમાડવા તમે તમારું મંગળસૂત્ર ગીરવે મૂક્યું હતું. આ સાંભળીને આખું ગામ નિશ્શબ્દ બની ગયું. રાજવીએ રૂપાબાને નવું સોનાનું મંગળસૂત્ર ભેટ આપ્યું અને ખોડાભાઈને ખેતી માટે જમીન તથા અનાજની સહાય આપી. પરંતુ ખોડાભાઈએ નમ્રતાથી કહ્યું, મહારાજ, અમે જે કર્યું તે ફરજ હતી, તેના બદલામાં કંઈ માંગવું નહોતું. રાજવીની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, આ જ સાચી ખાનદાની છે, જે ઉપકાર કરીને પણ ઉપકાર ગણતા નથી. વર્ષો વીતી ગયા. ખોડાભાઈ અને રૂપાબા આ દુનિયામાં ન રહ્યા, પણ આજે પણ મૌન પડી ગામના વૃદ્ધો એક વાત યાદ કરે છે. ઘર મોટું હોવું જરૂરી નથી, દિલ મોટું હોવું જોઈએ. સાચી ખાનદાની સંપત્તિમાં નથી, સાચી ખાનદાની તો એમાં છે કે પોતાના દુઃખને ભૂલીને બીજાના માટે સુખનો દીવો પ્રગટાવે. અને એ જ કારણ છે કે ખોડાભાઈ અને રૂપાબાનું નામ આજે પણ લોકો આદરથી લે છે. મિત્રો, આ વાર્તા ઉપરથી હું તમને બધાને એટલું કહેવા માંગુ છું કે મહેમાન ભગવાન સમાન હોય છે. ગરીબી ક્યારેય સંસ્કારને હરાવી શકતી નથી. સાચી ખાનદાની પૈસાથી નહીં, પરંતુ માનવતા અને ઉદારતાથી ઓળખાય છે. કરેલું સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. દિલની અમીરી જ માણસની સૌથી મોટી ખાનદાની છે. મિત્રો, વાર્તા તમને ગમી હોય, લાગણીશીલ લાગી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો ને તમારા મિત્રોને શેર કરજો. બીજી વાર્તામાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને